કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે તારીખ 4/9/2025 ના રોજ આપણો વિડીયો છે કે ટેકાના ભાવે મગફળીનું ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું તેને લગતો છે. તો તેની પહેલા અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો. હવે આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ રીતે ટેકાના ભાવે મગફળીની અંદર ફોર્મ ભરવું, કયા જરૂરી ડોક્યુમેન્ટ છે, તેને લગતી કેટલી ખરીદી કરવામાં આવશે, તે તમામ ખેડૂત મિત્રોને મૂંઝવતા પ્રશ્નો આ વિડીયોની અંદર આપણે તેનો સમાવેશ કરીશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને કોઈ પણ તમારો આ બાબતનો પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવજો. તેનો વિસ્તૃત માહિતીથી આપણે વિડીયો બનાવશું. હવે એ ટેકાના ભાવે મગફળીમાં રજીસ્ટ્રેશન કરવા માટે નાફાડ દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર તેનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. તો ચેનલની લિંક પણ ત્યાં આપું છું બાજુમાં, તે પણ તમે જોઈ લેજો કે જે તેની વેબસાઇટ છે તેનો ફોટો હું તમને બતાવું કે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર તેની અંદર કઈ રીતે લોગિન કરવાનું છે, શું પ્રોસેસ છે તે હું તમને બતાવું. તો તેની પહેલા આપણે લઈશું જરૂરી તમામ ડોક્યુમેન્ટો, કઈ ખાસિયત રાખવામાં આવશે. ગઈ વખતે શિયાળુ સિઝનમાં પાછળથી ખેડૂતોના રજીસ્ટ્રેશન પણ રદ થયા હતા કે વાવેતર નથી કરેલું સેટેલાઇટ ક્રોપ ઇમેજના લીધે. તો તેવો પણ પ્રશ્ન ના આવે તો તેના માટે અમારો વિડીયો પૂરો જોજો. હવે જરૂરી તમામ ડોક્યુમેન્ટની અંદર હું તમને જણાવું તો પહેલા 7, 12 અને 8 આની નકલ, એ તમે ખેડૂત ખાતેદાર છો તેના માટે. બીજું તેની અંદર આધાર કાર્ડ ફરજિયાત છે, કેમ કે આધાર કાર્ડના લીધે પાછળથી ખેડૂત ખુદ ભરાવે મગફળી તો તેના માટે ફેસ વેરિફિકેશન અથવા તો ફિંગર વેરિફિકેશન પણ સરકાર કરી શકે છે, તે હું તેમને જણાવ્યું હતું. અને બને તો ખેડૂત મિત્રો કોઈ પણ બીજાને તમારા આ વર્ષે ગઈ સાલ કરતો ચોમાસું મગફળીની અંદર 25% વાવેતર પણ વધારે થયું છે, પણ શક્ય હોય તો તમારું ખાતું કોઈ બીજાને ઉપયોગ કરવા ના આપો. કોઈ ખેડૂત છે અને ખેડૂતની જરૂર છે તો ચોક્કસ આપો, કેમ કે તમારે જરૂરિયાત હશે તો તમે તેનો યુઝ કરી શકો, તે અલગ વસ્તુ છે. પણ શક્ય હોય તો બીજા કોઈને કે જે ડાયરેક્ટ ભરાવે છે, વાવેતર નથી કર્યું, ખેડૂત નથી કે બીજું કોઈ છે તો તેમાં બને ત્યાં સુધી શક્ય હોય તો ટાળવું, જેથી કરીને તેવો કોઈ પ્રશ્ન પણ ના આવે. આ વર્ષે સરકારે તેના માટે પણ અલગ અલગ પગલાઓ લીધા છે. તો તેની અંદર આધાર કાર્ડ જરૂરી છે, કે આધાર કાર્ડના લીધે પાસેથી ફેસ વેરિફિકેશન અથવા તો ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન થશે. બીજું છે ચાલુ મોબાઈલ નંબર, કે જે તમારો કાયમી ધોરણે ચાલુ હોય તેવો મોબાઈલ નંબર અવશ્ય આપો, જેથી કરી અને ખરીદી માટેનો મેસેજ પણ તે મોબાઈલની અંદર આપશે. અને અપડેટ છે, તમામ અપડેટ કે કેટલી ખરીદી છે, શું છે, અમુક વખતે રજીસ્ટ્રેશન કેન્સલ થતું હોય તો પણ તમને મોબાઈલ દ્વારા જાણ થઈ અને તમે તેના માટે પણ વેરિફિકેશન કરાવી શકો. બેંક પાસબુક, ખેડૂતે પોતાની બેંક પાસબુક અથવા તો ચેકબુક કે તેની અંદર બેંકની વિગત, IFSC કોડ છે, તમારા ખાતા નંબર છે, તમામ વિગત તેની અંદર આવી શકે. તો પાસબુક અથવા તો ચેક ફોટો પણ તમે ઉપયોગ કરી શકો છો. 2025ની સાલની અંદર મગફળી વાવેતર કરેલું છે તેવું રેવન્યુ તલાટી શ્રી પાસેથી તેનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. હવે રેવન્યુ તલાટી શ્રી કઈ રીતે પ્રમાણપત્ર આપે છે તો તેની અંદર પેલો ડિજિટલ ક્રોપ સર્વે થશે, એટલે કે શું ખરેખર ખેડૂતે મગફળીનું વાવેતર કરેલું છે તેના આધારે કેટલા વિસ્તારની અંદર વાવેતર કરેલું છે. પહેલા તો તેની અંદર ડિજિટલ ક્રોપ સર્વેયર આવશે, પાછળથી તલાટી શ્રી તેની વિગતોની ખરાઈ કરશે અને તલાટી શ્રી જેટલું કહેશે કે આટલા હેક્ટર વાવેતર કરેલું છે એટલું જ વિષય મિત્રોએ નોંધવાનું રહેશે, તેવું પણ સરકાર શ્રી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે. ડિજિટલ ક્રોપ સર્વે પણ થશે. તો તમામ ડોક્યુમેન્ટો જરૂરી રાખવા, કેમ કે મોબાઈલ નંબર છે તો OTP પણ શક્ય જરૂરી લાગશે. હવે અમુક કિસ્સામાં વડીલ હોય ખેડૂત ત્યાં હાજર ફેસ વેરિફિકેશન માટે ના થઈ શકે હોય, એવી કોઈ પરિસ્થિતિ હોય તો તેવા સમયમાં નોમિની તરીકે પણ રજીસ્ટ્રેશન કરાવી શકશો તમે, તો તે પણ શક્ય છે. પણ આ એક સરકારશ્રીએ આ વર્ષે એડ કર્યું છે, પણ આની અંદરથી હવે એ લોકો કઈ રીતે સિસ્ટમ કરે છે, કેમ કે ડમી ખેડૂત બની અને કોઈ નોમિની તરીકે એડ કરાવી અને ત્યાં હાજર થઈ શકે એવું પણ બને છે. પણ શક્ય હોય તો આવું કોઈ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો, કેમ કે જ્યારે મગફળી ખરીદી કરવાની થશે ત્યારે ખરીદી કેન્દ્ર ઉપર જે ખેડૂત રજીસ્ટ્રેશન છે
તેનો જ ખેડૂતે જવાનું રહેશે, કેમ કે તેઓ ફેસ વેરિફિકેશન અથવા તો ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. અને આ રજીસ્ટ્રેશન આ વર્ષે થોડું વહેલું શરૂ થયું છે, તો તેવા કિસ્સામાં સરકારશ્રી દ્વારા સેટેલાઇટ ઇમેજના આધારે ખેડૂતોએ કેટલું વાવેતર કરેલું છે, તો તે પણ શક્ય હશે તો એ લોકો ટ્રાય કરશે. તો સેટેલાઇટ સિસ્ટમ દ્વારા પણ પાકની કેટલા વિસ્તારમાં છે, શું છે, તો તેના આધારે કોઈ અરજી રદ પણ કરવામાં આવી શકે છે, કે જે શિયાળુ સિઝનની અંદર આ પણ થયું હતું. તો હવે ફોર્મ કઈ રીતે ભરાશે? તો ફોર્મ ભરવા માટે વીસી મિત્રનો સંપર્ક કરવો જરૂરી છે. ગ્રામ પંચાયતની અંદર વીસી મિત્ર હશે તે જ આ બાબતનો ફોર્મ ભરી શકશે, કેમ કે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર વીસી મિત્રો લોગિન કરી શકશે. તો તેના માટે તમારે ગ્રામ પંચાયતની મુલાકાત લેવી પડશે. તેની પહેલા 7/12/8 ની અને નકલ આપવી પડશે તલાટીશ્રીને. તો તેની અંદર તમને લખી અને તેમની સિગ્નેચર કરી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેના પછી તમે વીસી મિત્રનો સંપર્ક કરી અને તમે રજીસ્ટ્રેશન કરી શકશો, કેમ કે આ વર્ષે સરકારે વીસીને સત્તા આપેલી છે રજીસ્ટ્રેશન કરવાનું. તો તેના લીધે જે તલાટી ક્રમ મંત્રી જેટલો વિસ્તાર લખે છે તેટલો જ એમને નોંધવાનો રહેશે. અને હા, ખાસ આના માટે સરકારશ્રી દ્વારા ફી ચૂકવણું કરવામાં આવશે, એટલે ખેડૂત પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. તો ખેડૂત મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે. આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો, જેથી કરીને અમારા આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે. હવે ખરીદી કેટલી કરવામાં આવશે તે અસમંજસ રહી છે, તો તેની અંદર 4,000 કિલો પ્રતિ ખેડૂત ખરીદી કરવામાં આવી હતી. તો આ વર્ષે પણ લગભગ તેટલી જ ખરીદી કરવામાં આવશે. અને નજીકના સેન્ટરો ઉપર તમે ખરીદી કરી શકશો. તો આભાર. અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો, જેથી કરીને આવનાર વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલની અંદર મળે. અને બીજા ખેડૂતો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ અમારા વિડીયો જોવા મળી શકે અને મગફળીને લગતી સૌથી પહેલા અપડેટ આપવાનો અમે પ્રયાસ કરશું. આભાર. કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે તારીખ 4/9/2025 ના રોજ આપણો વિડીયો છે કે ટેકાના ભાવે મગફળીનું ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું તેને લગતો છે. તો તેની પહેલાં અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો. હવે આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ રીતે ટેકાના ભાવે મગફળીની અંદર ફોર્મ ભરવું, કયા જરૂરી ડોક્યુમેન્ટ છે, તેને લગતી કેટલી ખરીદી કરવામાં આવશે, તે તમામ ખેડૂત મિત્રોને મૂંઝવતા પ્રશ્નો આ વિડીયોની અંદર આપણે તેનો સમાવેશ કરીશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો. તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને કોઈ પણ તમારો આ બાબતનો પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવજો. તેનો વિસ્તૃત માહિતીથી આપણે વિડીયો બનાવશું. હવે